આજે સમગ્ર સુરત શહેરમાં ચંદી પદવીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। સવારથી જ શહેરના મીઠાઈ દુકાનોમાં ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને ઘારી અને ભૂસું લેવા માટે સુરતી લાલાઓ લાઇનમાં લાગેલા નજરે પડી રહ્યા છે। આજે ચંદી પડવાએ સુરત શહેરની અનોખી સંસ્કૃતિનો ભાગ બની ચૂકેલી એક વિશિષ્ટ પરંપરા છે। દર વર્ષે આસો માસની તિથિએ સુરતી પરિવારજનો ટેરેસ પર ભેગા થાય છે, મીઠાઈઓ સાથે તહેવારની ઉજવણી કરે છે અને ચંદ્રદેવને આભાર વ્યક્ત કરે છે। આ વર્ષે ઘારીના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે। કેટલાક દુકાનો પર ઘારીના ભાવ ₹200 થી 300 પ્રતિ કિલો જેટલો વધી ગયો છે। તેમ છતાં સુરતી લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી। ભાવ વધારા છતાં પણ લોકોએ ઘારી અને ભૂસું ખરીદીને તહેવારના ઉત્સાહ ઉજવવામાં વ્યસ્ત છે। મીઠાઈની દુકાનદારોના જણાવ્યા મુજબ આ વર્ષે ખાસ કરીને કાજુ પિસ્તાવાળી ઘારીઓ અને કેસર ઘારીઓની માંગ વધી છે। અનેક મીઠાઈની દુકાનો પર ઓર્ડર મુજબ ખાસ ઘારી પણ બનાવવામાં આવી છે। ટેરેસ પરથી મીઠાઈનો સ્વાદ માણતા પરિવાર સાથે આનંદ કરતા અને ચંદ્રદેવને નિહાળતા સુરતીઓ આજે સંસ્કૃતિના એક અનોખા પળનો આનંદ લઈ રહ્યા છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। રાકેશ પટેલ। ભાવમાં થોડો વધારો દેખાય છે। છેલ્લા 5 વર્ષની અંદર 700 થી લઈને 1000 રૂપિયા પર ગાડી આવી ગઈ છે। સુરતીઓને એમાં કોઈ પ્રોબ્લેમ નથી હોતો। ગાડી ખાવામાં સુરતીઓ પૈસા ખર્ચી નાખે છે, એમાં કોઈ ડાઉટ જ નથી। તમે ગમે એટલાની ગાડી સુરતીઓ પૈસા ખર્ચ। સુરતી લાલાનો સ્વભાવ છે ને, સુરતી લાલો એના માટે જ ખરીદવા માટે આવ્યો છો। કઈ રીતની ઉજવણી કરવામાં આવે છે ચંદી પડવાની ઉજવણી? એકચ્યુઅલમાં આજે તો શરદ પૂર્ણિમા છે। આજે ઉજવણી કરશું અમે દૂધ અને પૌવા લઈને ધાબે ઉપર બેસી શીતળ ચાંદની છાયામાં। એ પણ એક પ્રથા છે સુરતની। આઈ થિંક શરદ પૂર્ણિમા તો બધે જ થાય છે, પણ ચંદી પડવો જે કહેવાય ખાલી સુરતમાં છે, જે આવતીકાલે છે। અને આવતીકાલે અમે લોકો જઈશું, દોસ્તો બધા મિત્રો સાથે ભેગા થઈશું એક જગ્યાએ, અને બધા ઘારીનો ભૂસુનો અને ડિનરનો આનંદ લઈશું। રાધાબેન મીઠાઈવાલા, હું 24 કેરેટ્સ તરફથી બોલું છું અને સુરતમાં અમારી 5 બ્રાન્ચ છે। 24 કેરેટ્સની અંદર સ્પેશિયલ આ વખતે ચંદી પડવા નિમિત્તે અમે ગોળ ઘારી બી બનાવી છે અને અલગ અલગ 16 પ્રકારની ફ્લેવરની ઘારી બનાવી છે। ડ્રાયફ્રૂટની સાથે બદામ પિસ્તા, કેસર પિસ્તાની સાથે ફ્રૂટ ફ્લેવરની બી ઘારી હોય છે। સ્ટ્રોબેરી છે, મેંગો છે, પાન મસાલા છે, ચોકલેટ ઘારી છે અને આ વખતે 3 ઘારી સ્પેશિયલ અમે ઇન્ટ્રોડ્યુસ કરી છે। ફાલુડા ઘારી છે, કુનાફા છે અને ચીકુ ચોકલેટ છે। લોકો અલગ અલગ ફ્લેવરની ઘારી સ્પેશિયલ પસંદ કરે છે અને આ અમે ખાલી ચંદી પડવા પૂરતું જ અમારે ત્યાં આ ઘારીને અમે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ। ગોળ ઘારી લોકો પસંદ કરે છે કારણ કે આ ફેસ્ટિવલ એવો છે કે લોકો યાદગાર બનાવવા માટે પણ ગોળ ઘારી લઈ જઈને ગિફ્ટ કરતા હોય છે। ઘારીની સાથે અમારે ત્યાં પેટીસ અને ફરસાણ પણ, સુરતી જે ફરસાણ કહે છે તે પણ અમે રાખીએ છીએ અને સુરતના લોકો આ તહેવારને બહુ ઉત્સાહથી મનાવે છે। નવરાત્રિ પછી પણ એક ઉત્સવને લઈને લોકોમાં ઉત્સાહ રહે છે। નવરાત્રિના પૈતા પછી, સમજો નવરાત્રિના 10 દિવસ પછી, 3-4 દિવસ પછી ચંદી પડવો 5 દિવસ પછી આવે છે, તો ચંદી પડવાને બી લોકો ખુલ્લી ચાંદનીમાં બેસીને ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે બહુ સારી રીતે સેલિબ્રેટ કરે છે। ઘારી સમજો કે સુરતમાં જ ખાલી ઘારી છે। ઘારી એ વર્લ્ડ ફેમસ બની ગયું છે। એ એવી સ્વીટ છે કે લોકોને પસંદ આવે છે। સુરતમાં આવેલા બહાર પ્રાંતના જે પંજાબી છે, મારવાડી છે, એ લોકો પણ હવે ઘારી પસંદ, સુરતી લોકો તો ખાતા જ હતા પણ સુરતીઓએ બીજા લોકોને પણ આનો રંગ લગાવ્યો છે, તો લોકો ઘારી પસંદ કરે છે। અને અમેરિકાથી બી ઘણા ઓર્ડર આવ્યા છે। ગોળ ઘારીના તો સ્પેશિયલ ગયા છે અને લોકો ગિફ્ટમાં પણ લઈ જાય છે। લંડનથી પણ આવ્યા છે અને આ ફેસ્ટિવલને સમજો કે ત્યાં રહેતા સુરતીઓ પણ ત્યાં સેલિબ્રેટ કરે છે। મારું નામ ઋષિકા છે અને અમે વર્ષોથી સુરતમાં રહીએ છીએ અને અહીંયાના જ રહેવાસી છીએ અને આવતીકાલે અમારો તહેવાર છે ચંદી પડવાનો, જે અમે બહુ જ શોખથી ઉજવીએ છીએ અને ખાસ કરીને 24 કેરેટની ઘારી અમને બહુ જ ભાવે છે। અમે દેશ વિદેશમાં હોઈએ તો પણ અમે ચંદી પડવાના તહેવારના દિવસે અમે લોકો સુરત હાજર થઈ જ જઈએ છીએ અને અમારા ઘણા બધા રિલેટિવ્સ પણ અહીંયા આવે છે આ તહેવાર ઉજવવા માટે અને અમે રસ્તા પર, ફૂટપાથ પર બી બેસીને ઘારી ને ભૂસું ને બધું ખાઈએ છીએ અને અમને ઘણો આનંદ થાય છે તહેવાર ઉજવવામાં, ખાસ કરીને ચંદી પડવાનું। અને ભાવમાં થોડો ઘણો વધારો છે પણ વાંધો નહીં, અમને લોકોને ફાવે છે, ભાવે છે ઘારી, એટલે અમે વર્ષમાં એક વખત ખાઈએ જ છીએ અને અમે દેશ વિદેશમાં પણ મોકલીએ છીએ અમારા સગાવાલાઓ માટે। એ લોકોને પણ બધાને બહુ જ ભાવે છે ઘારી ને ભૂસું અમે લઈએ છીએ।